એસીબીની સફળ ટ્રેપ। મોહાલી ચોકડી નજીક આવેલ ઝાલોદ પોલીસ ચોકીની બાજુમાંથી બે લાંચી આરોપીઓને 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતી મહીસાગર એસીબી પોલીસ। મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે મહીસાગર એસીબીને ફરિયાદ કરી હતી। ફરિયાદીની ફરિયાદ અનુસાર આ કામના આરોપી એક જયેશકુમાર જયંતિલાલ, નોકરી એએચએમ ઝાલોદ નગરપાલિકા, બે મનુભાઈ ચંદુભાઈ વસાયા ₹10,000ની લાંચ માંગણી કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયેલ જે આવાસના 3 હપ્તા જમા થયા હતા, જેમાં પ્રથમ હપ્તો ₹70,000 બેંક ઓફ બરોડા ઝાલોદ શાખામાં જમા થયેલ હતો। ત્યારબાદ એ હપ્તા પેટે 5,000ની લાંચ માંગેલ હતી। ત્યારબાદ બીજો હપ્તો 80,000નો ફરિયાદીના બેંક ખાતામાં જમા થયો હતો। તે હપ્તા પેટે 10,000ની લાંચ માંગી હતી। ત્યારબાદ ત્રીજો હપ્તો 1,50,000નો ફરિયાદીના ખાતામાં જમા થયો હતો। હપ્તાના પેટે ₹10,000ની લાંચની માંગણી કરેલ હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે મહીસાગર એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું। ગોઠવાયેલ છટકામાં ₹10,000ની લાંચ આરોપી નંબર 1ના કહેવાથી આરોપી નંબર 2એ 10,000ની લાંચ સ્વીકારેલ હતી। લાંચ સ્વીકારતા જ બંને આરોપીઓને મહીસાગર એસીબીએ રંગે હાથ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસીબીની સફળ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં લાંચિયા બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।